નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે। આગામી દિવસોમાં વરસાદની કોઈ આગાહી સામે આવતી નથી। આગામી 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે। આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા થઈ શકે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। આગામી 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થવાની શક્યતા છે, જેના કારણે પાક પર માઠી અસર થઈ શકે છે। 13 તારીખના રોજ સૂકું વાતાવરણ જોવા મળશે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। દરિયાઈ કાંઠે હાલ DC1 સિગ્નલ લગાડવામાં આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટી સગવડ ભેટ। અમદાવાદ સહિત દેશના શહેરોમાં ATMમાંથી નીકળશે રાશન। જ્યાં દર્શક મિત્રો, સસ્તા અનાજની દુકાને તમારે જવાની જરૂર નહીં પડે। એરિકસે બુધવારે મોબાઈલ કોંગ્રેસમાં રાશન ATM લોન્ચ કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રજૂઆત છે કે આ મશીનની વિશેષતા એ છે કે બાયોમેટ્રિક્સ દ્વારા કાર્ય કરશે અને એક સમયમાં 25 થી 30 કિલોગ્રામ રાશનનું વિતરણ કરવામાં સક્ષમ છે। ધારો કે કોઈ વ્યક્તિનો ક્વોટા 15 કિલો છે તો મશીન તેમને જણાવશે કે તેઓ 15 કિલોગ્રામ સુધી અનાજ લઈ શકે છે। જો રાશન કાર્ડ ધારકોને તે સમયે ફક્ત 5 કિલોગ્રામ અનાજ જોતું હોય તો બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી રાશન કાર્ડ ધારક લઈ શકે છે। તેઓ દેશના ગમે ત્યાં રાશન ATMમાંથી તેમના હકનું રાશન લઈ શકે છે। રાજ્ય સરકાર આવા ATM સ્થાપિત કરવા માટે કંપનીઓનો સંપર્ક કરી રહી છે। મશીનમાંથી ફક્ત 30 સેકન્ડમાં તમારા હકનું અનાજ તમને મળી જશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ગુજરાતમાં આગામી 1 જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં ટેકનોલોજીનો અમલ શરૂ થશે, જ્યારે ગાંધીનગરમાં RTOમાં ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે। આગામી સપ્તાહમાં ટ્રેક સંપૂર્ણપણે કાર્યરત થશે। ટેસ્ટ આપતી વખતે અરજદારે ક્યારે કઈ ભૂલ કરે છે તેનું અવલોકન AI દ્વારા કરવામાં આવશે। RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાડવામાં આવશે, તો વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું થોડુંક જટિલ બનશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ઉપર મળશે બોનસ। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓ માટે 7,000 રૂપિયા સુધીનું મર્યાદિત બોનસ આપવાની જાહેરાત કરી છે। આશરે 16,000થી પણ વધુ કર્મચારીઓને લાભ મળશે। તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? શું ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળવા જોઈએ? બોનસ સરકારી અધિકારીઓને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે, જ્યારે અડધી સરકાર તો ખેડૂતોથી ચાલે છે ગુજરાતમાં। તો શું ગુજરાતના ખેડૂતોને પણ બોનસ મળવો જોઈએ? તમારા અભિપ્રાય જલ્દીથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો? તો સરકાર દિવાળી 2025 પહેલાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2,000નો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરશે, જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે। જોકે બધા લાભાર્થીઓને આ હપ્તો મળશે નહીં। જ્યાં દર્શક મિત્રો, જે ખેડૂતોએ આ 5 કાર્ય પૂર્ણ કર્યા નથી તેવા ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા નહીં થાય। હવે મિત્રો, એ નોંધવું યોગ્ય છે કે પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ જેવા પૂરગ્રસ્ત રાજ્યોમાં કેટલાક ખેડૂતોને પહેલાંથી જ આ હપ્તો છે મળી ચૂક્યો છે, જેથી તહેવારોની મોસમ દરમિયાન ભંડોળ અટકી ન જાય એ માટે 5 કામો ખેડૂતોએ તાત્કાલિક કરવા પડશે। મિત્રો, સૌપ્રથમ કાર્ય છે eKYC। બીજું કાર્ય છે, જો તમારા બેંક ખાતામાં કોઈ ભૂલ હોય તો કૃપયા કરીને તાત્કાલિક સુધારા વધારા કરી લેજો। જમીનની ચકાસણી કરવાની ખાતરી કરો। ખેડૂત રજિસ્ટ્રીમાં પોતાનું નામ નોંધાવો।
અને જ્યારે લાભાર્થી યાદીમાં તમારું નામ હશે તો જ ખેડૂતોના ખાતામાં આગામી ₹2021નો હપ્તો છે એ જમા થશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં થયો છે વધારો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ભાવમાં 5 દિવસમાં ₹40નો વધારો થયો. ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધવાનું વેપારીઓનું ઓઇલ મિલોનું કહેવું છે. સિંગતેલના ભાવમાં ભડાકો. 5 દિવસમાં સિંગતેલના ભાવ ₹2220 લઈને ₹2300 થઈ ગયા. જ્યારે આજે સિંગતેલના ભાવ વધીને ₹2250 વધીને ₹2340 થઈ ગયા છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા લાખો ગ્રાહકોને ભેટ. ગુજરાત સરકારની મોટી જાહેરાત. ગુજરાતના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે મુસાફરોની સુવિધા માટે 201 નવી GSRTC બસોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો. છેલ્લા મહિને 500થી પણ વધુ બસો જોડાઈ હતી. આ નવી બસો 125 વિધાનસભા બેઠકોમાં વિસ્તરી આરામદાયક અને સુરક્ષિત મુસાફરી આપશે. દિવાળીને ધ્યાનમાં રાખી આયોજન જેથી જાહેર પરિવહન સશક્ત બને. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ગુજરાત સરકારની સૌથી મોટી દિવાળી ભેટ. વહેલો મળશે પગાર. સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની કર્મચારી અને પેન્શનરોને વધુ ભેટ મળી છે. દિવાળીના તહેવારના કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળશે. સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે. તારીખ 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર કર્મચારીઓના બેંક ખાતામાં જમા થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા. રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ ₹8,060 ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા. ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ આ અંગે જાહેરાત આપી છે કે તેમણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ટેકાના ભાવે કપાસની ખરીદી વિગતો ચર્ચા કરવામાં આવી. આ સાથે મિત્રો, આ બેઠકમાં રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોને ખેતી પાકોની ટેકાના ભાવે ખરીદી કરતી વખતે આ નિર્ણય એવા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈ આવી છે કે જેઓ પોતાના પાકને યોગ્ય ટેકાના ભાવે વેચી શકે. કેન્દ્ર સરકારના આ પગલાંથી ખેડૂતોને બજારમાં થતી વધઘટ સામે રક્ષણ મળશે અને તેમને તેમની મહેનતનો પૂરો લાભ મળશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો. સોનાના ભાવમાં આવેલી તેજી આજે થંભી ગઈ હતી. 24 કેરેટ સોનાનો ભાવ ₹1780 ઘટીને ₹1,20,845 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,10,600 10 ગ્રામ થયો છે. જોકે આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. ચાંદીનો ભાવમાં ₹2500નો વધારો થયો અને ચાંદી પોગી ગઈ છે 1,62,000 પ્રતિ કિલોગ્રામ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વગરના વાહન ચાલકોને મળશે મોટી રાહત. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ફાસ્ટેગ વગરના ખામીયુક્ત વાહનો ચલાવતા વાહન ચાલકોને નોંધપાત્ર રાહત આપી છે. ખાસ મિત્રો, બમનો ટોલ ટેક્સ ચૂકવવા નહીં પડે. હવે સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર 2025થી વાહન માલિકો જો ખાસ કરી મિત્રો જો વાત કરીએ તો યુપીઆઈનો ઉપયોગથી ચૂકવણી કરશે તો તેમને ટોલ ફીમાં 1.25 ગણો વધારે ટોલ ટેક્સ ભરવો પડશે. હાલમાં માન્ય ફાસ્ટેગ વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટેક્સ ચૂકવવો પડશે. જો કે ડિજિટલ ચૂકવણીએ પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાગશે ચાર્જ. આધાર કાર્ડમાં સુધારા કે અપગ્રેડને લઈને મહત્વના સમાચાર UIDAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો તમે મિત્રો આધાર કાર્ડમાં લગતી કામગીરીમાં હવે વધારે ચાર્જ લાગશે, જેના આધારે આધાર કાર્ડ અપગ્રેડ માટે ₹25 વધારે ચાર્જ લાગશે. જો આ પહેલાં સેવા ફ્રીમાં હતી તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા તમે ₹700 ચૂકવીને કરી શકો છો. બાળ આધાર કાર્ડ બનાવવા માટે ₹125 ફી લાગશે. ખાસ કરીને 5 થી 17 વર્ષના બાળકોનું તમે ફ્રીમાં આધાર કાર્ડ બનાવી શકો છો.